जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું લસ્સી બનાવીશું, એ બી મેંગો લસ્સી બનાવીશું ફ્રેન્ડ્સ। કારણ કે ઉનાળો અત્યારે ફૂલ ચાલી રહ્યો છે, આ સિઝન અત્યારે લસ્સી બનાવવાની છે અને ભરપૂર ઉનાળામાં કેરી બી આવતી હોય છે અને કેરીનો જ ઉપયોગ કરી અને આપણે એક બજારમાં મળે એ ટાઈપની ઘરે બજાર કરતાં બી સરસ આ લસ્સી તૈયાર થઈ જતી હોય છે। ઉનાળામાં આપણે બહાર લસ્સી પીવા જતા હોઈએ છીએ, પણ બહાર ની લસ્સી કરતાં બી ઘરે તમે જો આ રેસીપી જોશો તો તમને ઘરે જ બનાવવાનું મન થઈ જશે। તો આપણી એકદમ ઠંડી ઠંડી લસ્સી તૈયાર થઈ ગઈ છે, એ બી મેંગોમાંથી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે અહીંયા લસ્સીનો જે મેઇન સામગ્રી છે એ મેં તમને અહીંયા બતાવી છે। આ મેં અત્યારે 3 કેરી લીધી છે અને દહીં લીધું છે। દહીં તમારે લસ્સી બનાવતા હો તો ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે જમાવેલું જો દહીં ઘરે હોય ને તો તમારે શું કરવાનું છે, એને નિતારી અને શ્રીખંડ બનાવતા હોય એ રીતે આપણે દહીં લેવાનું છે। કારણ કે પાણીનો ભાગ બિલકુલ રહેવો ના જોઈએ। ખાંડ લીધી છે અને આ કેસર કેરી લીધી છે મેં અત્યારે। જેટલું બને એટલું લસ્સીમાં તમે, કારણ કે દહીં છે થોડું ખટાશવાળું હોય છે, તો જેટલી એકદમ કેસર કેરી મીઠી હોય ને તો તમે બનાવશો ને લસ્સી તો બહુ જ સરસ થશે અને એનો સ્વાદ બી એકદમ કેસર કેરીનો સરસ હોય છે। તો જરૂરથી જો તમારા ઘરમાં કેસર કેરી લાવતા હોય તો તમે આ અત્યારે લસ્સી બનાવી શકો છો। સિમ્પલ તમે કોઈ પણ લાવતા હોય પણ એટલી વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે જે કેરી હોય છે એ મીઠી હોવી જોઈએ, કારણ કે દહીં છે એ થોડું ખાટું હોય છે। તો આ રીતે આપણે એક વચ્ચેથી કેરી છે એના પીસ પાડી દેવાના છે અને આ રીતે તમારે કેરીને કટ કરી દેવાની છે। તો જુઓ એકદમ સરસ સારી એવી કેરી કટ થઈ ગઈ છે। હવે આપણે આ કેરી કટ થયેલી છે એમાંથી આપણે આ રીતે એક કેરી મેં લીધી છે પણ એના 2 મેં પીસ અત્યારે કર્યા છે। એક પીસ મેં અત્યારે છોડી દીધો છે। કદાચ મારે યુટ્યુબને એવું હોય કે અમારે થંબનેલ બનાવવાનું હોય છે, તો થંબનેલમાં અમારે ફોટોશૂટ કરવાનું હોય છે, તો એના માટે મારે એક મેં કટ કરી અને આ રીતે રાખી દીધું છે। પણ લગભગ મારા 2 પીસ કેરીના કર્યા છે, તો 2 પીસ અત્યારે વપરાઈ ગયા છે। તો આ રીતે મેં એક કેરીમાંથી જ આ જે લસ્સી છે એ 2 ગ્લાસ જેટલી તૈયાર થઈ ગઈ છે। તો બીજો પીસ બી મેં કેરીનો આ રીતે કટ કરી લીધો છે। 2 બાજુથી બસ જે મોટા ભાગ હોય એ આ રીતે કટ કરી દેવાનો છે અને એકદમ આસાનીથી આ કટ થઈ જાય છે। હવે તમારે ફક્ત ચમચીથી અથવા ચપ્પુની મદદથી તમે પીસ છૂટા પાડી શકો છો। બિલકુલ હાથ લગાવ્યા વગર જ આ કેરીનો તમે ઉપયોગ કરી શકો છો। તો જુઓ, બિલકુલ હું અહીંયા અત્યારે વધારે પડતો હાથનો ઉપયોગ જ કરતી નથી, સીધું જ આ રીતે ચપ્પુથી સારા એવા મારે જેટલા પીસ જોઈએ છે એટલા પીસ હું અહીંયા લઈ લઉં છું। તો આ રીતે કટ કરશો તો તમને આસાનીથી કેરીનો એકદમ સરસ કટ નીકળી જશે અને તે કોઈ પણ તમે રેસીપી બનાવતા હોય એમાં સારો એવો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જુઓ, આ મેં અત્યારે લગભગ 2 પીસના મેં આ કટિંગ કરી દીધા છે। તો જુઓ, આ આપણા સરસ એક 2 પીસમાંથી ઘણા બધા અત્યારે આ કેરીમાંથી પીસ પડી ગયા છે। હવે આપણે અહીંયા દહીં લેવાનું છે। દહીં અમૂલનું જે મલાઈવાળું આવે છે એ બી તમે બહારનું લઈ શકો છો, અથવા તમે ઘરે જમાવેલું દહીં રાખતા હો તો પાણી નિતારી અને પછી આ રીતે લસ્સી બનાવી શકો છો। મારું તમે દહીં જોઈ શકો છો, મેં અમૂલનું એકદમ સરસ મલાઈવાળું આ દહીં લીધું છે। કારણ કે લસ્સીમાં હોય છે વધારે પડતી મલાઈવાળું હોય છે દહીં, તો એ બહુ જ ટેસ્ટી લસ્સી લાગતી હોય છે। તો જેટલું બને એટલું તમારા ઘરમાં જો જમાવેલું દહીં હોય તો તમારે શું કરવાનું છે, પાણી નિતારી અને પછી ઉપયોગમાં લેવાનું છે। હવે મેં અત્યારે 2 ચમચાની સામે મેં અત્યારે 3 ચમચી જેટલી ખાંડ લીધી છે। હવે ખાંડમાં તમે કેટલી ક્વોન્ટિટીમાં દહીં લ્યો છો એટલું તમારે, અને કેવું ગળ્યું ખાવ છો એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે। હવે જે કેરીના પીસ કરેલા છે એને આપણે અહીંયા મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે। હવે મેં લગભગ 2 થી 3 ચમચી જેટલા પીસ રહેવા દીધા છે, કારણ કે એ સર્વ કરતી વખતે આપણે થોડા અંદર બી ઉમેરીશું અને થોડાક ઉપરથી આ રીતે ઉમેરીશું, તો થોડા મેં રહેવા દીધા છે। હવે તમે જોઈ શકો છો કે સરસ આપણું મિક્સરમાં ક્રશ થઈ ગયું છે, મતલબ કે સારું એવું આપણે લસ્સીનું જેવું મિશ્રણ જોઈએ છે એ ટાઈપનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો લગભગ 2 ચમચી જ મારું અહીંયા
દહીં છે, બિલકુલ આ ક્રશ કરતી વખતે અહીંયા તમારે પાણીનો ઉપયોગ કરવાનો નથી. હા, તમને વધારે પસંદ હોય તો તમે અહીંયા જે ફ્રીજમાં રાખેલા બરફના પ્લેટમાં રાખ્યા હોય તો 2-3 પીસ તમે બરફના લઈ શકો છો. પણ મારું દહીં ફ્રીજમાં રાખેલું એકદમ સારું એવું ઠંડુ છે અને બની ગયા પછી બી તમે એકદમ ઠંડુ ફ્રીજમાં બી આ રીતે લસ્સી મૂકી અને પછી તમે ખાઈ શકો છો. તો જુઓ, એકદમ સરસ આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે લસ્સીનું. જરા બી એકદમ જેવું આપણે બજારમાં મળે છે એનાથી બી સરસ ઘરે આપણી ઘરની સામગ્રી અને બધી આપણા હાથની વસ્તુથી આ લસ્સી 2 ગ્લાસ જેટલી તૈયાર થઈ ગઈ છે. ત્યાર પછી મેં કાજુ અને બદામ એના પીસ કરેલા છે, તમે જોઈ શકો છો. જો આ ઓપ્શન છે, તમારા ઘરમાં કાજુ બદામ હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. ફક્ત ખાલી કેરી અને દહીં અને ખાંડથી બી લસ્સી તમે બચ્ચાઓને ખવડાવી શકો છો. હવે જે બચાવેલા પીસ રાખ્યા હતા કેરીના એ બી અત્યારે અહીંયા ઉમેરી દીધા છે. તો આ આપણી સરસ લસ્સી તૈયાર થઈ ગઈ છે. જુઓ, હજુ આ મેં પીસ રાખ્યું છે, વધારે મારે ઉપયોગ પડશે ઉપરથી સર્વ કરતી વખતે જરૂર પડશે તો એમાંથી બી હું અત્યારે આ જે કટિંગ કરીને રાખેલી છે કેરી એ ઉપયોગ કરી શકીશ. તો જુઓ, એકદમ સરસ આપણું લસ્સીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગ્લાસમાં સર્વ કરીશું. કે જુઓ, આ ટાઈપનું તમારે રાખવાનું છે, કારણ કે કાજુ બદામ છે અને થોડા આપણે પીસ રાખ્યા છે કેરીના. જ્યારે લસ્સી આપણે પીએ છીએ ને ત્યારે ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. આમાં તમને પસંદ હોય તો તમે તૂટી ફૂટી બી નાખી શકો છો, કલરવાળી. પણ બનતા સુધી એ તૂટી ફૂટી લસ્સી બની જાય છે, પણ આપણે અત્યારે મેંગોવાળી લસ્સી બનાવી છે તો એમાં આપણે તૂટી ફૂટીનો ઉપયોગ નહીં કરીએ. તો હવે આપણે 2 કાચના ગ્લાસમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો, ફક્ત 2 થી 3 ચમચી જ આપણું દહીં લીધું છે અને એમાં આટલી લસ્સી સરસ તૈયાર થઈ જાય છે. જેને બજારમાંની લસ્સી આપણે પીવા જઈએ છીએ એને બી તમે સાઈડમાં મૂકી દો, એવી આ લસ્સી ઘરે તૈયાર થઈ જાય છે. અને અત્યારે ઉનાળાની સિઝન છે, તો ઉનાળાની સિઝનમાં અત્યારે કેસર કેરી બહુ જ આવી રહી છે. તો કેસર કેરીનો આપણે વધારે ઉપયોગ શું કરતા હોય છે, રસ કાઢવા માટે કરતા હોય છે, કે રસપૂરી બનાવતા હોઈએ છીએ. તો આ રીતે રેસીપી બી ઘરે બની જતી હોય છે. તો ઉપરથી આ રીતે કાજુ અને બદામના થોડા આ રીતે પીસ નાખી દઈશું અને થોડાક હજુ આપણે એમાં કેરીના બી ઉમેરીશું. અંદર તો આપણે મિશ્રણમાં નાખ્યા જ છે, પણ હજુ બી આ રીતે થોડાક તમને પસંદ હોય તો અહીંયા ઉપર બી નાખીને તમે ખાઈ શકો છો. તો આ એકદમ ઠંડી આપણી લસ્સી તૈયાર થઈ ગઈ છે. જો હજુ આને તમારે વધારે ઠંડી કરવી હોય તો તમે ફ્રીજમાં મૂકી શકો છો અને પછી આ રીતે લસ્સીને ખાઈ શકો છો. તો આ આપણી સરસ મેંગો લસ્સી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.